નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતમાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોએ પોતાની પડતર માંગણીઓને મુદ્દે સરકાર સામે રણશીંગું ફૂંક્યું છે. સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલા રક્તદાન કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં આંગણવાડીની બહેનોએ એકત્રિત થઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સુરતના ખટોદરા ખાતે આજે આંગણવાડી બહેનોના વિરોધના દ્રશ્યો જોવા મળ્યા હતા. ખટોદરા રક્તદાન કેન્દ્ર ખાતે એકત્ર થયેલી બહેનોએ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આંગણવાડી બહેનોની રજૂઆત છે કે સરકાર દ્વારા જે લઘુત્તમ વેતન નક્કી કરવામાં આવ્યું છે તે તેમને મળવું જોઈએ. આ સાથે જ આંગણવાડી હેલ્પરોને જે યશોદા માતાનું બિરુદ આપવામાં આવ્યું છે તેનું સન્માન કરી યોગ્ય આર્થિક લાભો આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. અમે અમારા પગારની રજૂઆત કરી રહેલા છે. સરકારે અમને લઘુત્તમ વેતન જે જાહેર કર્યું છે તે અમે સરકાર પાસે એટલી માંગણી કરીએ છીએ કે અમને જે વેતન જાહેર કર્યું તમારું વેતન ચૂકવે. અને બીજી વસ્તુ કે આંગણવાડી વર્કર અને હેલ્પરને સરકારે એક બિરુદ આપેલું યશોદા માતાનું, કે તમે વર્કર અને હેલ્પર કૃષ્ણની માતાનું નામ આપ્યું છે કે કૃષ્ણ ભગવાનની માતાનું યશોદા તરીકે અમારી બહેનો કામ કરે છે. પણ સૌથી વધારે શોષણ યશોદા માતાના નામને બદનામ કરીને આંગણવાડી વર્કર લોકોનું નામને ખાલી નામ આપેલું છે અને સૌથી વધારે શોષણ એક યશોદા માતાનું છે આમાં આંગણવાડીમાં. એટલા માટે સરકાર ખાલી નામથી જ નહીં પણ યશોદા માતાનો જે દરજ્જો આપ્યો છે તે પ્રમાણે અમને એટલી ઇજ્જત મળે સરકાર તરફથી. અમે એવી અપેક્ષા રાખીએ છીએ સરકાર પાસે. કઈ રીતે હવે 3 દિવસનો કાર્યક્રમ છે? 3 દિવસના કાર્યક્રમમાં અમે 5 તારીખથી અમને મોબાઈલની કામગીરી બંધ હતી. હવે કાલથી અમે 3 દિવસની કામથી અળગાવીને હડતાળનું આયોજન કરેલું છે. અને આગળ 3 દિવસ પછી જો સરકાર અમારી માંગ પૂરી નહીં થશે તો અમે વધારે મુદ્દતની અને વધારે કામથી અળગાવીને અચોક્કસ મુદ્દતની હડતાળમાં અમે જોડાઈશું. મહિલા કર્મચારીઓ સરકારને સ્પષ્ટ ચીમકી આપી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આવતીકાલથી સતત 3 દિવસ સુધી તેઓ તમામ કામગીરીથી અળગા રહીને હડતાળ પર ઉતરશે. એટલું જ નહીં, જો 3 દિવસની હડતાળ બાદ પણ કોઈ નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાની તૈયારી પણ દર્શાવવામાં આવી છે. આ વિરોધ પ્રદર્શનને કારણે વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઈ છે. આજે અમે અહીંયા સીએલ રજા રિપોર્ટ રાખીને કામથી 3 દિવસ અળગા રહીએ છીએ, કેમ કે અમારા પગારના વધારો બિલકુલ નહીં થઈ રહ્યો. 2018 થી સેન્ટ્રલ ગવર્મેન્ટ થી અને 2022 થી રાજ્ય સરકારથી અમારા 1 રૂપિયાના બી પગારના વધારો નહીં થયું છે. મોંઘવારીના દિવસે દિવસે વધી રહી છે અને પગાર ધોરણ તે જ છે. તો તમે વિચાર કરો, 7-8 વર્ષની દરમિયાન શું શાકભાજીના ભાવ હતા, શું ગેસના બાટલાના ભાવ હતા, શું ભણતરના વિદ્યાર્થીઓના ફીસના ભાવ હતા, અને આજે પગાર તો અમારે એ જ છે અને ભણતરને બધી વસ્તુઓનો ભાવ વધી ગયો છે. તો અમારી આ હેલ્પર બહેનો હોય કે કાર્યકર બહેનો એટલા ઓછા 5,500 અને 10,000ના પગારમાં કેવી રીતે એનો ઘરનો ભારણ કરે? જેવી રીતે ગુજરાત સરકારની વાતો છે મહિલા સશક્તિકરણની, તો આજે મહિલા સશક્તિકરણની અંદર આ બિચારી બહેનોની કફોડી દશા થઈ રહી છે. કેવી રીતે આ લોકો અમારા આંસુ નહીં દેખાતા અને બહેનોને નહીં સમજતા? તો તમારે રજૂઆત છે સરકારશ્રીને કે અમારી બહેનોને પગારના વધારા કરો, તો અમે તમને ગાતે વાતે અમે બીજી વાર તમને લાવવાની કોશિશ કરીએ. પણ અમારી બહેનોના સાથ સહકાર અને પગાર વધારા કરો, કેમ કે ગુજરાત હાઈકોર્ટ ચુકાદા આપ્યું છે છતાંય બી અમારું કઈ અમલીકરણમાં નહીં આવ્યો. એટલે બહેનો અમે બહુ રોષે છે. 3 દિવસ 18, 19 અને 20 કામથી અળગા રહેવાનું છે. ધન્યવાદ. આંગણવાડી બહેનોના આંદોલનને પગલે સરકાર તેમની માંગણીઓ સામે કેટલું ઝૂકે છે અને શું આવતીકાલથી આંગણવાડી કેન્દ્રોમાં શૈક્ષણિક અને પોષણક્ષમ કામગીરી ઠપ્પ થશે કે કેમ એ હવે જોવાનું રહ્યું. બ્યુરો ફોર નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.